ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવારના વાગી રહ્યા છે 5 અને હવે હું એરપોર્ટ પર જવા માટે તૈયાર થઈ ગયો છું, કારણ કે મારે અત્યારે દિલ્હી જવાનું છે. તો ચાલો મળીએ એરપોર્ટ પર. સો ગાઈઝ ઘરેથી અમે નીકળી ગયા છે. નીતિન મને એરપોર્ટ પર મૂકવા આવી રહ્યો છે. અમે અત્યારે રિવરફ્રન્ટ રોડ પર ચાલી રહ્યા છે અને એક સામે એક સુંદર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. તો દેખાવમાં ખૂબ સુંદર લાગી રહ્યો હતો અને સવારે એનું લુક પણ બહુ સરસ આવી રહ્યું હતું. એટલે વિચાર્યું કે તમારી જોડે શેર કરી લઉં, એટલે મેં થોડો શૂટ કરી લીધો હતો. તો તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને જોવામાં પણ ખૂબ કલરફુલ દેખાઈ રહ્યો છે. તો સવારે વહેલા નીકળવાનું હોય છે ત્યારે ઓલવેઝ મને નીતિન જ મૂકવા આવતો હોય છે. અને અહીંયા તમે સામે જોઈ શકો છો ટોરેન્ટ પાવર દેખાઈ રહ્યું છે, જે અમદાવાદને વીજળી પૂરી પાડે છે. તો અત્યારે અમે એરપોર્ટ રોડ પર આવી ગયા છે. તમે જોઈ શકો છો સરદાર પટેલનું સ્ટેચ્યુ છે અહીંયા. તો હવે અમે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. તમે જોઈ શકો છો સામે એરપોર્ટ દેખાઈ રહ્યું છે. તો ગાઈસ, આ છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને અમે અત્યારે છે ટર્મિનલ નંબર 1 ઉપર, કારણ કે મારે દિલ્હીની ફ્લાઇટ ટર્મિનલ 1 પર આવવાની છે. સો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે એરપોર્ટ પર. હવે આગળની ફ્લાઇટ મારી 8 વાગ્યાની છે. તો 8 વાગે ફ્લાઇટ માટે હું ચેક ઇન કરી લઉં છું. સો ગાઈસ, ફાઇનલી હું અત્યારે એરપોર્ટ પર પહોંચી ગયો છું. મેં ચેકિંગ કરી દીધું છે અને અત્યારે હું ફ્લાઇટની વેટ કરી રહ્યો છું. તમે જોઈ શકો છો હું અહીંયા વેઇટિંગ ઝોનમાં બેઠો છું. તમે જોઈ શકો છો એરપોર્ટ. તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડ રેસ્ટોરન્ટ એરિયા છે, ત્યાં બધા નાસ્તો પાણી મળતું હોય છે. સો ગાઈઝ, તો મારી ફ્લાઇટને હજુ 30 મિનિટની વાર છે. તો ત્યાં સુધી હું તમને એક મસાજ થેરેપી બતાવી દઉં. આશીષ નામ છે તમારું? હા. સો ગાઈઝ, તમે અહીંયા પાછળ જોઈ શકો છો આ બધા નેપ્સ પોડ છે. મેડમ, શું શું ફીચર્સ આમાં મળશે મને? બેક મસાજ, મેડિટેશન મ્યુઝિક છે, ઓક્સિજન થેરાપી છે, વેન્ટિલેટેડ સીટ છે અને ઝીરો ગ્રેવિટી સીટ પોસ્ચર છે. ઓકે. અને ચાર્જિસ કઈ છે? ટાઈમિંગ કોડિંગ ચાર્જિસ છે. 30 મિનિટના 300 રૂપિયા, 45 મિનિટના 400 રૂપિયા અને 1 કલાકના 500 રૂપિયા. થેન્ક યુ. સો ગાઈઝ, અત્યારે તમે જોઈ શકો છો હું હવે નેપ્સ પોડની અંદર એન્ટ્રી લઈ રહ્યો છું. સો ગાઈઝ, તમે જોઈ શકો છો આ પોડ એકદમ નેક્સ્ટ લેવલનું દેખાઈ રહ્યું છે. તો મેડમ, જણાવશો આ કઈ રીતે વર્ક કરે છે? સુઈ જવાનું હોય છે. અહીંયા ઉપર બધા કંટ્રોલ્સ આપેલા છે. આ બેક મસાજ માટે છે, લાઇટ ઓન ઓફ માટે છે, તમે અંદરથી જ કંટ્રોલ કરી શકો છો. ઠીક છે. આ ઓક્સિજન માટે છે અને આ મેડિટેશન મ્યુઝિક માટે છે અને આ ડોર ઓપન ક્લોઝ માટે છે. જો તમારે 20 મિનિટ જો પહેલા બહાર આવવું હોય ને તો આ કંટ્રોલથી તમે આ ડોર ઓપન કરી શકો છો. ઓકે, શ્યોર. જેવા 20 મિનિટ ખતમ થશે ને એવું ડોર ઓટોમેટિકલી ઓપન થઈ જશે. ઠીક છે. તો અહીંયા તમે પોડની અંદર બેકગ્રાઉન્ડમાં એક મ્યુઝિક સાંભળી શકો છો. આ મ્યુઝિક બોડીને એકદમ રિલેક્સ ફીલ કરાવે છે, તેમજ આપણું મગજ પણ એકદમ શાંત કરી દે છે. તો તમે અત્યારે જોઈ શકો છો હું નેપ પોડની અંદર આવી ગયો છું અને અહીંયા કેવો અનુભવ થઈ રહ્યો છે તમે સાંભળી શકો છો. અહીંયા મ્યુઝિક વાગી રહ્યું છે, બેકમાં મારે મસાજ થઈ રહી છે ને બોડીના અલગ અલગ પાર્ટની અંદર મસાજ થતી હોય, વાઇબ્રેશન આવતું હોય એવું લાગી રહ્યું છે. તો અહીંયા મને ઘણું સરસ લાગી રહ્યું છે. તો આ મસાજ મેં 20 મિનિટ માટે લીધી હતી, કારણ કે મારી ફ્લાઇટને હજુ 30 મિનિટની વાર હતી. તો મેં 10 મિનિટ બફર રાખીને 20 મિનિટ નેપ પોડની અંદર વિતાવ્યા હતા. પણ ખૂબ જ મજા આવી ગઈ હતી, ખૂબ જ સરસ અનુભવ થયો હતો. તો જો તમે પણ એરપોર્ટ વિઝિટ કરતા હો તો એક વખત આ અનુભવ લેજો, જરૂર મજા આવશે. મસાજ પછી હવે ફ્લાઇટનો પણ ટાઈમ થઈ ગયો હતો, તો અહીંયા બોર્ડિંગ કરી રહ્યો છું. અત્યારે તમે જોઈ શકો છો
સો ગાઈસ ફ્લાઇટ પણ આવી ગઈ છે. હવે હું ફ્લાઇટમાં જઈને બેસી જાઉં છું. આગળની અપડેટ પછી આપો. સો હવે હું ફ્લાઇટમાં પણ બેસી ગયો છું અને અમે રેડી થઈ ગયા છે ટેક ઓફ કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને બતાવીશ કે વિમાન કઈ રીતે ઉડે છે. Jacket from its location or inflating it during normal circumstances if the guest regulations તો તમે પાછળ સાંભળી શકો છો બેકગ્રાઉન્ડની અંદર એ બધી સેફ્ટી ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે કે ફ્લાઇટમાં કોઈ ઇમરજન્સી આવી જાય તો કઈ રીતે રિએક્ટ કરવું. તો એને બહુ કેરફુલી સાંભળવી અને ફોલો પણ કરવી. સો ગાઈઝ અત્યારે હું જે ફ્લાઇટમાં બેઠો છું એ એરબસ છે. જે આ સામે દેખાઈ રહ્યું છે એના કરતાં ડબલ સાઇઝનું હોય છે. આ પ્રાઇવેટ જેટ છે એટલે નાનું દેખાઈ રહ્યું છે. સો ગાઈઝ અત્યારે અમારી ફ્લાઇટ હવે મુખ્ય રનવે તરફ આગળ વધી રહી છે. હવે અમે એરપોર્ટથી મુખ્ય રનવે તરફ જઈ રહ્યા છે. તો વિમાન ધીરે ધીરે રનવે તરફ આગળ વધી રહ્યું છે. તમે બસ આગળ જોઈ શકો છો, ટ્રેક્ટર પણ જોઈ શકો છો કેટલા નાના દેખાઈ રહ્યા છે કમ્પેર ટુ બીજા વિમાન. એટલે તમે આના ઉપરથી અંદાજો લગાવી શકો છો કે કેટલું મોટું હોય છે આ વિમાન. ને અત્યારે અમે રનવે તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અત્યારે અમે લોકો જમીન ઉપર જ છે. હજુ અમારી ફ્લાઇટ ઉડી નથી. ઉડશે એટલે હું તમને જણાવીશ કે ક્યારે અને કેવી રીતે ઉડે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો અમારી ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો કન્ટિન્યુ રહેજો. આગળ હું તમને બતાવું. બીજું એક જો આ પ્રાઇવેટ જેટ છે એ પણ કેટલું નાનું છે કમ્પેર ટુ બીજા વિમાન. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો એક વિમાન આવી રહ્યું છે જેને અત્યારે લેન્ડ કર્યું છે એટલે હવે એરપોર્ટ પર લાગશે. સો હવે અમે મુખ્ય રનવેથી એકદમ બિલકુલ નજદીક આવી ગયા છે. એટલે તમે જોઈ શકો છો કે જે યલો માર્ક કરેલા છે અને બધું માર્કિંગ કરેલું હોય છે જે કંટ્રોલ રૂમ ઉપરથી પાયલોટ જે વિમાનનો હોય છે એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય છે કે કઈ રીતે કયા રનવે પર રન કરાવવાનું હોય છે વિમાનને અને કયા રૂટ પર લઈ જવાનું હોય છે. તો એ બધી જ ઇન્ફોર્મેશન કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવતી હોય છે. પાયલટને ફક્ત એ ફોલો જ કરવાની હોય છે. પાયલટ પોતાના મન મરજી પ્રમાણે વિમાન નથી ચલાવી શકતો. તો અત્યારે તમે જોઈ શકો છો હવે રનવે તરફ અમે આગળ વધી રહ્યા છે. સો ગાઈઝ તમે જોઈ શકો છો અમારું વિમાન અત્યારે મુખ્ય રનવે પર આવી ગયું છે અને હવે ટૂંક જ સમયની અંદર અમારું વિમાન ઉડાન ભરવા માટે રેડી થઈ ગયું છે. એર ક્લિયરન્સ પણ મળી ગયું છે કંટ્રોલ રૂમ તરફથી. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને બતાવીશ કે વિમાન કઈ રીતે ઉડે છે, રનવે ઉપરથી ઉડાન કઈ રીતે ભરે છે. તો અત્યારે અમારું વિમાન મુખ્ય રનવે પર દોડી રહ્યું છે. પહેલાં સ્પીડ એકદમ ધીમી હોય છે. ધીમે ધીમે વિમાન આગળ વધતું હોય છે. હવે તમે જોઈ શકો છો મુખ્ય એન્જિન સ્ટાર્ટ થઈ ગયું છે અને વિમાનની સ્પીડ પણ વધી ગઈ છે. તો મુખ્ય એન્જિન સ્ટાર્ટ થયા પછી વિમાન ઘણી ગતિથી સ્પીડમાં ચાલતું હોય છે. તો તમે જોઈ શકો છો અત્યારે સ્પીડ ઘણી વધી ગઈ છે. વિડીયોમાં ઓછી દેખાઈ રહી છે પરંતુ ત્યાં સ્પીડ ઘણી વધારે જ હતી. તો હવે વિમાન અમારું ઉડવા માટે એકદમ રેડી થઈ ગયું છે. તો અમારું વિમાન હવે હવામાં આવી ગયું છે. તમે જોઈ શકો છો રનવે ઉપરથી અમે ઉપર ઉડી ગયા છે અને તમે નીચે આજુબાજુ બધો નજારો જોઈ શકો છો. એરપોર્ટ દેખાઈ રહ્યું છે, અમદાવાદ સિટી દેખાઈ રહી છે, બધી બિલ્ડિંગો દેખાઈ રહી છે, રોડ રસ્તા દેખાઈ રહ્યા છે, બધું ઘણું નાનું દેખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો ખાસ સાબરમતી રિવર પણ દેખાઈ રહી છે. અહીંયાથી બધું ઘણું નાનું દેખાતું હોય છે. તો આવી રીતે વિમાને ઉડાન લઈ લીધી છે અને ઉડાન ભરી લીધી છે અને અમે લોકો હવામાં આવી ગયા છે. તો હવે અમારું વિમાન હવામાંથી વાદળ ક્રોસ કરી અને વાદળની ઉપર જતું રહેતું હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી અમદાવાદ સિટી કેવી દેખાઈ રહી છે. બધું ઘણું નાનું દેખાઈ રહ્યું છે પણ અમદાવાદ સિટી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તો તમે જોઈ શકો છો હવે વાદળો પણ બધા આવી રહ્યા છે. તો આ બધા વાદળોને ક્રોસ કરીને વિમાન ઉપર જતું રહેતું હોય છે એટલે કે વાદળની ઉપર જતું રહેતું હોય છે. તમે જોઈ શકો છો અમે વાદળમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે.
નીચે સાબરમતી રિવર દેખાઈ રહી છે, રિવર ફ્રન્ટ દેખાઈ રહ્યો છે, બ્રિજ પણ દેખાઈ રહ્યો છે. તો અને આજુબાજુ બધા વાદળ દેખાઈ રહ્યા છે. તો હવે વાદળની ઉપર અમે ધીમે ધીમે વાદળને ક્રોસ કરીને વાદળની ઉપર અમારી ફ્લાઇટ જઈ રહી છે. એટલે નીચે જે કંઈ બધું સિટી દેખાતી હતી એ ધીમે ધીમે દેખાવાની આછી થઈ જશે, કારણ કે વાદળના લીધે નીચે સિટી દેખાતી નથી. તમે જોઈ શકો છો કેટલી સુંદર દેખાઈ રહી છે અમદાવાદ સિટી. તો હવે વાદળ ક્રોસ કરીને વિમાન વાદળની ઉપર પણ જતું રહેશે. તો તમે જોઈ શકો છો હવે અમે મોસ્ટ ઓફલી વાદળ ક્રોસ કરી લીધા છે અને એની ઉપર અમારું વિમાન આવી ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ કેવા બધા સરસ વાદળ દેખાઈ રહ્યા છે.
સો ગાઈઝ વિમાનને હવે ઉતરવાનો પણ સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો નીચેની સાઈડ અમને અત્યારે જમીન પણ દેખાઈ રહી છે. તો હવે વિમાન ધીમે ધીમે નીચે ઉતરવા માટે જમીન તરફ આગળ વધી રહ્યું છે. વિમાન જ્યારે પાયલટ નીચે ઉતારતા હોય છે ત્યારે તેમને કંટ્રોલ રૂમ તરફથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય છે અને ક્લિયરન્સ મળ્યા બાદ જ વિમાન નીચે ઉતરી શકતું હોય છે. તો અત્યારે અમને પણ ક્લિયરન્સ મળી ગઈ છે અને અમારું વિમાન હવે ટૂંક જ સમયની અંદર જમીન પર પાછું ઉતરી જશે. તો તમે જુઓ કે આજુબાજુ બધું કેવું દેખાઈ રહ્યું છે અને વિમાન પણ હવે ધીમે ધીમે રનવે તરફ આગળ વધી રહ્યું છે. સો ગાઈસ અત્યારે અમારા વિમાને લેન્ડિંગ કરી દીધું છે અને અમે હવે જમીન પર આવી ગયા છે. તમે જોઈ શકો છો.
इंडिया गांधी अंतर्राष्ट्रीय वार्षिक अंतर्देशीय टर्मिनल 2 में आप सभी का स्वागत है। आपकी जानकारी के लिए बाहर का तापमान 29 है। आपसे निवेदन है कि अपने फेस शील्ड मास्क और गाउन सीट पॉकेट या विमान की किसी भी अन्य भाग में न छोड़ें। केवल अराइवल हॉल में बायो हेल्थ बिल में ही डालें। हम आशा करते हैं कि आपके आंसर से मिल रही और कप्तान तथा समीक्षक की आवश्यक को फर्स्ट से यात्रा करने के लिए धन्यवाद। Welcome to Indira Gandhi International International Terminal to New Delhi. Now the temperature is 29 degrees Celsius. Customers are requested not to leave behind any personal protective equipment like face shields, masks and gown in the seat pocket or anywhere in the aircraft. You are requested to kindly dispose them only in the biohazard basement at the arrival hall. We do hope you had a comfortable ride, and on behalf of Captain and the entire set of crew, we thank you for choosing to fly and go first. Thank you. તો હવે હું વિમાનમાંથી પણ નીચે ઉતરી ગયો હતો. અહીંયા અવાજ વધારે હતો, એના કારણે હું જે બોલ્યો હતો એ સંભળાઈ નહોતું રહ્યું. તો કોઈ વાંધો નહીં. અહીંયા અમને બસ પણ લેવા માટે એરપોર્ટ પર આવી હતી. તો અહીંયાથી અમે આ બસમાં બેસી અને જે એરપોર્ટનું જે ટર્મિનલ હોય છે જ્યાંથી એક્ઝિટ થવાનું હોય છે ત્યાં જઈશું. સો ગાઈસ, અહીંયા હું દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગયો છું અને તમે જોઈ શકો છો અહીંયા પાછળ મારી બેગ આવી રહી છે. અહીંયાથી બેગ કલેક્ટ કરીશ, ત્યારબાદ ગાડી બુક કરીશ, હોટલે જઈશ, સામાન મૂકી અને પછી ઓફિસે જઈશ. મળીએ આપણે આગળ.
સો અત્યારે હું અહીંયા ઓલા કેબ બુક કરી હતી, ગાડી આવી ગઈ છે. સો ગાઈઝ અત્યારે હું હવે હોટલ પર પણ પહોંચી ગયો છું. તો હોટલ પર ચેક ઇન કરી લઉં છું. તો મેં અહીંયા રહેવા માટે ઓયો ટાઉન હાઉસ બુક કર્યું છે. તો આ હોટલના વિડીયો છે, અંદરથી પણ હું તમને બતાવીશ. સો ગાઈઝ હું હોટલથી પછી હવે ઓફિસે આવી ગયો હતો. ઓફિસે આખો દિવસ મારું કામ હતું, એ બધું કામ બતાવ્યું હતું અને અમારું કામ રાત્રે મોડા સુધી ચાલ્યું હતું. તો અમે મોડા સુધી રોકાયા હતા. અહીંયા હું રીલ બનાવતો હતો, તો એ પણ અંદર મેં મૂકી દીધી છે અને તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જઈને પણ મને ફોલો કરી શકો છો અને મારી રીલ્સ ત્યાં પણ જોઈ શકો છો. સો ગાઈઝ આ વિડીયો સાંજના સમયનો હતો જ્યારે અમે રિફ્રેશ થવા માટે ગયા હતા. સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે કામ કરીને થોડા રિફ્રેશ થવા માટે અહીંયા ગેમ રમી રહ્યા હતા. સો ગાઈઝ ફાઇનલી અમારું કામ પણ પતી ગયું છે અને હવે હું હોટલે જવા માટે નીકળીશ. તો અહીંયા કંઈ થોડા મેં ફોટા પડાવ્યા હતા, સેલ્ફી લીધી હતી. સો હું હવે હોટલે પણ પહોંચી ગયો હતો. તમે જોઈ શકો છો આ હોટલની અંદર રૂમનો મારો ફોટો છે. તો અહીંયા મેં થોડો ફોટોગ્રાફ પણ લીધા હતા. તો આ રૂમમાં હું રોકાયો હતો, તમે જોઈ શકો છો. મેં સેલ્ફી પણ લીધેલી હતી. ઓયો ટાઉન હાઉસનું ઇન્ટિરિયર ખૂબ જ સરસ હોય છે અને ખૂબ જ દેખાવામાં પણ સરસ લાગતું હોય છે, રહેવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ હોય છે. એટલે હું ઓયો ટાઉન હાઉસ કે ઓયો રૂમ જ બુક કરું છું. જ્યારે પણ ત્યાં બહાર જાઉં છું તો ઓયો પ્રિફર કરું છું. તો તમે પણ ઓયોમાં જઈ શકો છો, ઓયોમાં રહી શકો છો, ઓયોની સર્વિસ યુઝ કરી શકો છો. ઘણી સરસ સર્વિસ હોય છે. અને પ્રાઇસ પણ એકદમ લો હોય છે, બહુ વધારે પડતા નથી હોતા. તો બજેટમાં આવી જાય છે. તો તમે ઓયો બુક કરીને ઓયોમાં પણ ક્યાં વિઝિટ કરતા હોય તો રહી શકો છો. સો ગાઈઝ ફાઇનલી અત્યારે મેં હોટલ ચેકઆઉટ કરી દીધી છે અને અત્યારે હું દિલ્હી ફરવા માટે જઈ રહ્યો છું અને કેબ મંગાવી લીધી છે. હવે આગળ આપણે બધી જગ્યાએ ફરીશું, ત્યાં પણ તમને ત્યાંના પણ તમને વિડીયો બતાવીશ. ચાલો મળીએ આપણે આગળ.